વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ। આજે આપણે નો ઓનિયન નો ગાર્લિક રેસીપી લઈને આવ્યા છીએ અને આજે આપણે બનાવવાના છીએ પાઉં સાથે ખાઈ શકાય એવી પાઉંભાજીની રેસીપી બનાવવાના છીએ આપણે, અને એ પણ લસણ ડુંગળી વગરની। જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવી ભાજી આપણે લસણ ડુંગળી વગર પણ બનાવી શકીએ છીએ મિત્રો, કારણ કે એનો વઘાર જ જે છે એ મુખ્ય હોય છે। તો અહીંયા આપણે ભાજી બનાવીશું અને એ પણ ઝાઝી બધી દૂધી નાખીને, દૂધીની આપણે પાઉંભાજીની ભાજી બનાવવાના છીએ। અને પાઉં સાથે પણ ખાઈ શકો, ભાખરી સાથે, રોટલી સાથે, જેની સાથે તમારે ખાવી હોય એની સાથે તમે ખાઈ શકો છો મિત્રો। તો રેસીપી શરૂ કરીએ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે। જો અહીંયા અમે બધી જ શાકભાજી રાખેલી છે વધુ પ્રમાણમાં, દૂધી, બટેટા, ટમેટાં, રીંગણા, એ બધી સામગ્રી લીધેલી છે। અહીંયા મેં નાના 2 થી 3 રીંગણાને મેં છાલ પાડીને લીધેલા છે, તો એને પહેલાં આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ બીજી ઘણી સામગ્રી મેં લીધેલી છે, તમારી સામે રાખેલી છે। તમે ભાજી બનાવવા માટે થઈને શું એડ કરો છો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મિત્રો। અહીંયા મેં રીંગણા અને બટેટા લીધેલા છે, ત્યારબાદ દૂધીને મેં અહીંયા છાલ પાડીને લીધેલી છે અને વધુ પ્રમાણમાં દૂધી જે છે હું લઉં છું, તો તમે જોઈ શકો છો આખી દૂધી લીધેલી છે। અને દૂધી છે એટલે પાણીનું પ્રમાણ આપણે એ પ્રમાણે એડ કરી દઈશું, સાથે ટમેટાં પણ એડ કરીશું। તો દૂધી છે એ પણ પાણી છોડશે એટલે એ પ્રમાણે આપણે ખાલી થોડું એવું પાણી એડ કર્યું છે। મેં નાનો એવો છાશનો ગ્લાસ આપણો હોય એ ભરીને પાણી એડ કર્યું છે, કારણ કે દૂધીમાંથી પણ પાણી છૂટશે જ। અને હળદર, મરચું અને મીઠું 3 વસ્તુ સામગ્રી આપણે નાખી અને આને હલાવી દઈશું, જેને કારણે ભાજી જ્યારે બફાઈ જાય તો પણ એનો કલર સારો રહે। અને પાણી તો આપણે એનું બિલકુલ કાઢવાનું નથી, કારણ કે તો જ ભાજીનો ટેસ્ટ છે એ સારો આવે છે। આ સિવાય તમે કઈ કઈ સામગ્રી એડ કરો છો ભાજી બનાવવા માટે થઈને, એની અંદર કઈ કઈ શાકભાજી એડ કરો છો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મિત્રો। અને 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે। તો અહીંયા મેં એને ચડવા માટે રહેવા દીધેલી છે। ભાજી આપણી ચડે ત્યાં સુધી આપણે એના વઘાર માટેની તૈયારી આપણે કરી લઈશું। તો ભાજી આપણે ચડી ગઈ છે, જો આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ રીતે ચડી ગયા છે, બધી સામગ્રી સરસ રીતે, બટેટા, દૂધી, ટમેટાં બધું સરસ રીતે ગળી ગયું છે। તો આવી રીતે જે ભાજીનું ક્રશર આવે છે એના દ્વારા આપણે એને આ રીતે મેશ કરી લેવાનું છે। તો બહુ સમય વેડફાટ ન થાય એટલે હું એને અલગથી કરી લઉં છું, ત્યારબાદ આપણે મળીએ પાછા। તો આ રીતે આપણે ભાજીને ક્રશ કરી લેવાની છે। જો એકદમ સરસ રીતે મેશ થઈ ગઈ છે અને એનો કલર પણ એકદમ સરસ આવે છે। એટલે કલર, ઘણા લોકો કલર માટે થઈને બીટ પણ એડ કરતા હોય છે, તો તમે એ લાલ કલર લાવવા માટે થઈને તમે બીટ પણ એડ કરી શકો છો, પણ લાલ મરચું બહુ ઝાઝું નાખીએ તો ભાજી તીખી થઈ જાય, એટલે એ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું। તો લસણ ડુંગળી વગરની ભાજીનો વઘાર જે છે એ મુખ્ય છે મિત્રો। તો અહીંયા ભાજી બનાવવા માટે થઈને મેં પહેલાં એક કઢાઈ ગરમ કરવા રાખી દીધેલી છે, એમાં 2 પાવડા ભરી અને તેલ લીધેલું છે। તમે બટર એડ કરતા હોય તો તમે બટર પણ વઘારવામાં એડ કરી શકો છો, તમે ઘી ખાતા હોય તો તમે ઘી પણ એડ કરી શકો છો। અહીંયા મેં તેલ એડ કરેલું છે, તમે હું વઘારમાં શું એડ કરો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો। તો અહીંયા હું ભાજીનો વઘાર જે છે એ રાઈ અને જીરુંથી કરું છું, કારણ કે લસણ ડુંગળી એડ કર્યું ને તો ટેસ્ટ સારો આવે એ માટે થઈને મેં એડ કર્યું છે, કારણ કે ગરમ મસાલા પણ હું બહુ એડ કરતી નથી। ત્યારબાદ આદું અને એક નાનું એવું કેપ્સિકમ વઘારીને એડ કર્યું છે। આનો ટેસ્ટ લસણ ડુંગળી વગરનો આપણે બનાવીએ છીએ એટલે એનો ટેસ્ટ એકદમ સારો આવે છે અને સરસ રીતે આપણે એને તેલમાં સાતળવા દેવાનું છે। તો તેલમાં સતળાય ત્યાં લગી આપણે એને સતત હલાવતા રહેવાનું છે અને તેલમાં સતળાય ત્યાં સુધી 1 ચમચી ભરીને મેં બટર એડ કરેલું છે, એટલે કે માખણ એડ કરેલું છે। તમારા ઘરનું માખણ તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો અને એની સુગંધ એકદમ સરસ આવે છે અને એનો ટેસ્ટ પણ સારો આવી જાય। એ થાય ત્યાં સુધીમાં આપણે એમાં 1 થી 2 ટમેટાની પ્યોરી એડ કરી દેવાની છે, જેને કારણે ગ્રેવી એકદમ સરસ એવી ઘાટી બને અને ટેસ્ટી તો બને જ છે। તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો, અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી આપને કેવી લાગી છે। સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું, કારણ કે આપણે બાફવામાં પણ નમક એડ કર્યું હતું, તો એ પ્રમાણે આપણે બેલેન્સ નમક થાય એ રીતે નમક એડ કરી હળદર એડ કરી દઈશું। તેલ થોડું છૂટું પડે એટલે આપણે આ રીતના મસાલા થોડા એડ કરવાના, કે જેને કારણે એનો સ્વાદ છે એકદમ સરસ આવે છે। તો અહીંયા આપણી ભાજી જે છે એની અડધી પ્રોસેસ પૂરી થઈ છે, હજી ભાજીમાં ઘણી સામગ્રી એડ કરવાની બાકી છે, એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો। જો એકદમ સરસ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર જ આપણે આ બધી પ્રોસેસ જે છે એ કરવાની છે। તો કેપ્સિકમ પણ સરસ રીતે
ચડી ગયા છે અને ટમેટાની પ્યુરીમાંથી પણ જો તેલ છૂટું પડવા માંડ્યું છે. એટલે આ સમયે આપણે એની અંદર લાલ મરચું એડ કરી દઈશું. અહીંયા કાશ્મીરી લાલ મરચું મેં લીધેલું છે, તો એને લીધે કલર સારો આવે છે. અને કલર સારો ન આવે તો પણ ભાજી જે છે એ સરસ બને છે મિત્રો. ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને ગરમ મસાલો આપણે એડ કરી દઈશું. થોડો એવો ખાલી ટેસ્ટ પૂરતો જ. તમને ફાવે તો તમે આખા ખડા મસાલા પણ એડ કરી શકો છો, પણ ખડા મસાલા અમને ભાવતા નથી એટલે હું આ રીતનો ખાલી પાવડર ગરમ મસાલો થોડો એવો એડ કરું છું. તો અહીંયા આપણે તેલ છૂટું પડવા માંડ્યું છે અને જે પ્યોરીનું મિક્સર જાર હતી એમાં થોડું એવું પાણી એડ કરી અને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર હું ઘડીક પાણીને જે છે ઉકળવા દઈશ, કારણ કે ભાજી થોડીક ઢીલી હશે ને તો જ એનો ટેસ્ટ સારો આવશે. તો હવે ફાસ્ટ ગેસની ફ્લેમ કરી અને આપણે ફરી એને ચડવા દઈશું. તો જો આ રીતે પાણી સરસ રીતે ઉકળી જાય ત્યાં લગે આપણે ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે. જો રસો પણ એકદમ સારો એવો ઘાટો થઈ ગયો છે, આની અંદર કાંઈ એડ કરેલું નથી, જે તમારી સામે એડ કર્યું છે એ જ છે. હવે આપણે ભાજી જે છે એને એડ કરવાની છે. તો થોડું થોડું તેલ આ રીતનું છૂટું પડવા માંડે ને મિત્રો, ત્યારે આપણે જે ભાજી સાઈડમાં બાફેલી રાખેલી છે એને આપણે એડ કરી દઈશું. તેલ ઉપરથી ન દેખાય તો કાંઈ નહીં, પણ ભાજી આપણી ટેસ્ટી બનવી જોઈએ. તો આ રીતની ભાજી હું બનાવું છું. તમે ભાજી બનાવો છો ત્યારે તમે કઈ રીતની બનાવો છો મિત્રો, એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને શાકભાજીમાં તમે શું વધારે એડ કરો છો ટેસ્ટ માટે થઈને, તો એ મને કમેન્ટમાં કહેવાનું બિલકુલ ભૂલતા નહીં. જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે તમે આ સામગ્રી એડ કરી શકો છો. તો અહીંયા આપણે લીલા વટાણા પણ એડ કરીએ છીએ, પણ અત્યારે મારી પાસે લીલા વટાણા નહોતા તો મેં કેપ્સિકમ એડ કર્યું છે. જો એનો દેખાવ વટાણા જેવો જ આવે છે. જો તો એકદમ સરસ રીતે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે મિત્રો. ભાજી આપણી તૈયાર થઈ જાય એટલે ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે ઘડીક વાર માટે રહેવા દઈશું. આ રીતે ખદખદે ત્યાં સુધી આપણે થવા દેવાનું. અને ટેસ્ટ માટે થઈને એક લીંબુ મેં નીચવેલું છે, તમને ફાવે એ પ્રમાણે તમે લીંબુ એડ કરી શકો છો. તો આ રીતે આપણી ભાજી જે છે એ સરસ રીતે ચડવા દેવાની છે. લીંબુ નાખ્યા બાદ આપણે ફરીવાર એને મિક્સ કરી લેવાનું, જેને કારણે ખાટો ટેસ્ટ ખટાશ છે એ સરસ રીતે ભળી જાય. અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું, કારણ કે લીંબુ છે એ લાસ્ટમાં એડ કરશો તો જેનું તત્વ પણ જળવાઈ રહેશે અને એની ટેસ્ટ પણ એકદમ સારો આવે છે. તો ભાજી આપણી રેડી થઈ ગઈ છે અહીંયા. હવે આવા સમયે આપણે એની અંદર થોડું એવું માખણ એડ કરી અને ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દઈશું. જો દેખાવ એકદમ સરસ લાગી રહ્યો છે ને ભાજી કેવી સરસ દેખાવમાં પણ ખાવાનું મન થઈ જાય એવી બની ગઈ છે. તો ભાજીને હવે ઢાંકીને રહેવા દઈશું અને આપણે પાવને પણ શેકી લઈશું. તો અહીંયા લોઢીમાં મેં બટર એડ કરી દીધેલું છે. જો આ રીતનું બટર એડ કરવાને કારણે લોઢીનો કલર પણ આખો એ પ્રમાણે થઈ ગયો છે. તો બટર એડ કરીને હું આ જ રીતે ઘણી બધી જે પાઉં હોય છે, પાઉં ઘણા બધા હોય તો આ રીતે એકી સાથે જ પાઉંને શેકવા રાખી દઉં છું. આ રીતે પ્રેસ કરતા જવાનું અને પાઉંને જે છે એ શેકતા જવાનું. તમે પાઉંને કટ કરીને પણ શેકી શકો છો, પણ હું આ રીતે જ ભાજીના પાઉંને જે છે એ શેકું છું. તમે બટરમાં શેકો છો કે ઘીમાં, એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. તો આ રીતે ભાજીના પાઉં જે છે એ આપણે સરસ રીતે શેકી લેવાના છે. અને એકી સાથે શેકાય એ માટે થઈને જ અવળી મોટી જે છે એ લોખંડની જે લોઢી છે આપણે લેવાની, જેના કારણે સરસ રીતે પાઉં વ્યવસ્થિત શેકાઈ જાય. આ રીતે પાઉંને ફરીવાર આપણે પ્રેસ કરી લઈશું એટલે નીચેના ભાગમાં પણ પાઉં સરસ રીતે શેકાઈ જાય. તો જો પાઉં સારી રીતે શેકાઈ ગયા છે, હવે પાઉંને એક પ્લેટમાં હું લઈ લઈશ અને આપણે સર્વિંગ પ્લેટમાં ભાજીને સર્વ કરવા માટે જોઈશું. તો આપણે ઢાંકીને રાખી દીધેલી હતી ભાજી. તો જો એકદમ સરસ રીતે બટર પણ મેલ્ટ થઈ ગયું છે અને ભાજી એકદમ સરસ એવી ટેસ્ટી એવી બની ગઈ છે મિત્રો. તો અહીંયા તો અમે ભાજી જે છે એ પાઉંની સાથે જ ખાધેલી હતી. તમને પરોઠા, રોટલી, ભાખરી જેની સાથે ફાવે એની સાથે તમે આ ભાજી ખાઈ શકો છો મિત્રો. તો આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે મિત્રો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેજો મિત્રો. અને આ રેસીપી ખરેખર આપને ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો.